નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આજે સમજવું છે કે આખરે જે બગદાણાની બબાલ સામે આવી નવનીત બાલદિયાના કેસમાં અત્યારે થઈ શું રહ્યું છે. લીગલ ટીમ છે, એસઆઈટીની ટીમને મળી છે. ખરેખર હવે નવા શું પુરાવા આવ્યા છે? કારણ કે 8 આરોપીની ધરપકડ થઈ, એ પછી વધારે 2 આરોપી છે, એમની પણ ધરપકડ કરવામાં આવી. આજે લગભગ કોળી સમાજના 14 જેટલા આગેવાનો છે, આત્મવિલોપન કરવા માટે ગયા હતા, એમની અટકાયત કરવામાં આવી. હવે આ બધું સમજવું છે. મારી સાથે અત્યારે લીગલ ટીમના સભ્ય કિશનભાઈ મેર જોડાયેલા છે. કિશનભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી આભાર રિદ્ધિબેન. કિશનભાઈ, સૌથી પહેલા તો એ સમજવું છે કે આખરે જે આ બગદાણાની બબાલ સામે આવી નવનીત બાલદિયા કેસમાં થઈ શું રહ્યું છે અત્યારે? જી હાલ તો એસઆઈટી પોતાની કામગીરી કરી રહી છે, પરંતુ એસઆઈટી દ્વારા ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે ધીમી કામગીરી થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. મારા ધ્યાન ઉપર ઘણા બધા મુદ્દાઓ આવ્યા છે. અમારી લીગલ ટીમમાંથી એક મેમ્બર છે, તેને લેખિતમાં રજૂઆત પણ કરી છે એસઆઈટીની ટીમને કે આટલા મુદ્દાઓ પર તમે ધ્યાન આપો તો સાચા આરોપી સુધી પહોંચી શકાશે. એસઆઈટીના અધ્યક્ષ રહ્યા ગઢવી સાહેબ, તે આઈપીએસ છે, એટલે અમે એને સલાહ સૂચન ના કરી શકીએ, પરંતુ માત્ર અમે તેમનું ધ્યાન દોરીએ છીએ કે આ મુદ્દાઓ તમારા ધ્યાન પર ન હોય તો આ મુદ્દાઓ પર તમે ફોકસ કરજો, જેનાથી સાચા આરોપી સુધી પહોંચી શકાય તેવી કડીઓ છે. એવી અમારી ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હાલ તો કયા એવા મુદ્દા છે કે જે એસઆઈટીની ટીમને તમે લોકોએ આપ્યા છે? જી ઘણા બધા એવા મુદ્દાઓ છે, જે સીસીટીવી ફૂટેજ છે, જે બંને એક આરોપી અને પીઆઈ ના બંને સાથે ગયા હોય તેવા ફૂટેજની, અને તેઓને અમે લેખિતમાં જ રજૂઆત કરી છે. એ મુદ્દાઓ ઉપર હાલ તો અમે મીડિયા સમક્ષ રજૂઆત ન કરી શકાય એવી વાત છે, કારણ કે એ ક્યાંક ને ક્યાંક બધા મુદ્દાઓ અને પુરાવાનો નાશ થઈ રહ્યો છે. અમે તેઓના ધ્યાન પર પણ મૂક્યું હતું કે જો તમે ઓપનલી કહેશો કે આવું આ જગ્યાએ અમે ઇન્વેસ્ટિગેશન કરવાના છીએ તો તે જગ્યાએથી તે પુરાવા નાશ થવાની સંપૂર્ણ શક્યતા છે. એટલે એ મુદ્દાઓ કોઈ પણ અમે બહાર નથી પાડ્યું કયા સીસીટીવી ફૂટેજ મહત્વના છે. એટલા માટે હું આપને કહી શકું તેવી પરિસ્થિતિ નથી. કિશનભાઈ, સવાલ એ પણ છે કે લીગલ ટીમની તપાસ અત્યારે કેટલે પહોંચી છે? હવે તમે શું કરવાના છો? જી લીગલ ટીમ તો હાલ તો માત્ર ધ્યાન દોરી શકે છે. લીગલ ટીમની તપાસના અમારા જેટલા પણ મુદ્દાઓ હતા એક સાથે અમે લેખિતમાં એસઆઈટીના અધ્યક્ષને રજૂઆત કરી દીધી છે કે તમે આ મુદ્દાઓ પર તમે ધ્યાન આપો, જેથી કરીને સાચા આરોપી સુધી તમે પહોંચી શકો. અને તે પુરાવા બધા સંયોગિક પુરાવા છે. તે મુદ્દાઓ કે માત્ર તમે કોલ ડિટેલ, વોટ્સઅપ કોલ ડિટેલ, ઇન્સ્ટાની માહિતી, તમામ માહિતી મેળવશો એટલે તમારી સામે સાચા આરોપી સુધી પહોંચવાનો સિમ્પલ રસ્તો છે. પણ આજ દિન સુધી કેમ એ દિશામાં તપાસ થઈ રહી નથી તે અમને ધ્યાન પર આવતું, કે જે કંઈ કારણો હોય તે દિશામાં કામ નથી કરી રહ્યા કે વોટેવર જે કાંઈ પણ હોય, પરંતુ અમે તેમને લેખિતમાં રજૂઆત કરી છે કે જે સમયે જે વ્યક્તિ કોઈ વ્યક્તિને ફોન કરે છે તો તમે તે ડેટાની માહિતી કેમ મંગાવતા નથી, કેમ ત્યાં સુધી તમે સાચા મૂળમાં કેમ જતા નથી. અમે લેખિતમાં રજૂઆત કરી છે. જોઈએ છે આવનારા દિવસોમાં એસઆઈટી આ અંગે શું કામગીરી કરે છે. આજે ઘટના સામે આવી કે જે બાપા સીતારામ મંદિર છે બગદાણામાં, ત્યાં જે 2 વ્યક્તિ છે કોળી સમાજના આગેવાન આત્મવિલોપન કરી રહ્યા હતા, પોલીસે એમની અટકાયત કરી છે, બરાબર? આ ઘટના જયારે સામે આવી એમની સાથે તમને એ પણ ખબર કે 14 લોકો બીજા પણ હતા જેમની ગઈકાલે અટકાયત થઈ ગઈ છે. આ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે ચોક્કસપણે કે અત્યારે હાલ તો કોળી સમાજની પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં એવી બની ગઈ છે, ક્યાંક ને ક્યાંક અત્યાચારનો અને સહન કરવાનો ભોગ હવે સહન શક્તિ નથી રહી માણસોમાં, કોળી સમાજના આગેવાનોમાં, યોદ્ધાઓમાં, લડવૈયાઓમાં હવે સહન શક્તિ નથી રહી. કારણ કે સરકાર નથી સાંભળતી, પોલીસ નથી સાંભળતી, તો હવે કરવાનું શું તે પ્રશ્નાર્થ છે. ન્યાયતંત્રની લડાઈ છે. બધા કહે છે કે ન્યાય માટે તમે કોર્ટ જાઓ, હાઈકોર્ટ જાઓ, પણ તે બધી વસ્તુ સમય માંગી લે છે. સમય લડવા માટે 10-10 વર્ષ, 20-20 વર્ષ માટે તે હાઈકોર્ટના કોર્ટના ધક્કા ખાવા પડે છે. સામાન્ય વ્યક્તિઓ પાસે ફીના પણ પૈસાઓ હોતા નથી. હાઈકોર્ટની વાત છે તો હાઈકોર્ટની જે ફી હોય છે એડવોકેટની, તે બહુ મોટી ફી હોય છે. એટલે અમે અત્યારે હાલ પણ અમે લીગલ ટીમ જે મદદ કરી રહી છે માત્ર ને માત્ર લોકલ એડવોકેટો જે સામાન્ય જિલ્લાઓમાં પ્રેક્ટિસ કરતા હોય તે એડવોકેટો છે. જો હાઈકોર્ટમાં અમારે આ મુદ્દાને પહોંચાડવો હોય તો તે બહુ મોટી ફી થતી હોય. જ્યારે આ જે 15 જણાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે અમે આત્મહત્યા કરશું, તે કાંઈક ને કાંઈક પોતાની વેદના અને બળાપો કહેતા હતા કે શા માટે અમારે વારંવાર હેરાન થવું પડે છે. અમારી પાસે 10 થી વધારે કિસ્સાઓ તો એવા છે જે માત્ર ને માત્ર કોળી સમાજ પર સામાન્ય ઘટના હોય અને ખોટા ગુનાઓ દાખલ કરી જેલમાં મૂકી દેવામાં આવે છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે સાચા હશો તો તમને કોર્ટ છોડી દેશે. તો આ મુદ્દામાં તમે કેમ એમની ધરપકડ કરીને એવું નથી કહેતા કે ભાઈ જે જયરાજભાઈ છે એ સાચા હશે તો ન્યાયતંત્રને છોડી દેશે, અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે. આ ટેકનિકલ મુદ્દો છે કે તમે કોળી સમાજને કોઈ પણ જગ્યાએ તમારે ફિટ કરવા હોય ખોટા કેસમાં તો તમારે ફિટ કરી દેવાય. અને રાજકીય વગ ધરાવતા અને આર્થિક રીતે સદ્ધર લોકોને તમારે જયારે કઈ લડાઈ લડવાની વાત આવે ત્યારે તમે એમને બાકાત રાખવાના.
કાયદો બધા માટે સમાન છે તો કેમ તમે બધા માટે એક સરખી પ્રક્રિયા નથી અપનાવતા? પણ કિશનભાઈ, સવાલ તો એ છે કે તમે એવું કહ્યું કે રાજકીય વગ ધરાવતા હોય. નવનીતભાઈ બાલદિયાના કેસની અંદર તો જોયું કે સામે પરસોત્તમભાઈ સોલંકી છે, હીરાભાઈ સોલંકી છે, એ પણ આવ્યા. તેમ છતાં જો ન્યાય ન મળતો હોય તો પછી એ પણ વિચારવા જેવું છે ને કે તંત્ર છે, સરકાર છે, શું કરી રહી છે, કે એમને શું જોઈએ છે. જી ચોક્કસપણે કે જો સરકારના સત્તાધારી પક્ષના ધારાસભ્યો, સંસદ સભ્યો, મિનિસ્ટરો આવી રજૂઆત કરતા હોય તેમ છતાં જો સરકાર ન કરે તો ક્યાંક ને ક્યાંક કોળી સમાજ સાથે અન્યાય કરવાની આ વાત છે. કારણ કે અમારા દિગ્ગજ નેતા પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષતામાં જ્યારે 15 જેટલા ધારાસભ્યો મુખ્યમંત્રીને રજૂઆત કરતા હોય તો કંઈક સાચું હોય છે ત્યારે રજૂઆત કરતા હોય છે ને. આટલા 15 ધારાસભ્યો 3 સાંસદ ખોટી રજૂઆત કરવા ગયા હોય છે. સરકારના ધારાસભ્યો રજૂઆત કરે છે મુખ્યમંત્રીને, તેમ છતાં તમે કોળી સમાજની અવગણના શા માટે કરો છો? કોઈને વ્યક્તિગત વાંધો નથી આ ઘટના સાથે. આ તો માત્ર ને માત્ર ન્યાયની વાત છે કે કોઈ વ્યક્તિને તમે આવી રીતે ઢોર માર મારો છો અને પોતાના વિસ્તારમાં આવી ધાક બેસાડવાની વાત કરો છો તો કાયદો બધા માટે સમાન. તમારે મુખ્યમંત્રીને એવું કહેવું પડે તમામ લોકો માટે કાયદો સમાન છે. હર્ષ સંઘવી બોલે છે કે ભાઈ કોઈને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કોઈને છોડવામાં નહીં આવે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો હર્ષભાઈ સંઘવી ક્યાં ગયા આજ દિન સુધી? કેમ આમાં નથી બોલતા આ મુદ્દે? આ તો માત્ર ને માત્ર હર્ષભાઈ ને સારા સંબંધ છે માયાભાઈ સાથે. હું ચોક્કસપણે ખુલ્લી હર્ષભાઈ ને સંબંધ છે માયાભાઈ સાથે સારા મિત્રતાના. અને માયાભાઈ રહ્યા તે અત્યારે સરકારની ગુડ બુક ના કલાકાર કહેવાય. એટલા માટે એની ઉપર કોઈ કાર્યવાહી ન થાય. કેમ કાયદો બધા માટે સમાન નથી? હું એક ભૂતકાળની વાત કરું આપને. ત્યારે એક ઘટના બની હતી કોડીનારની, એક સાંસદની, જેને કાવતરું રચીને એક અમિત જેઠવા નામના વ્યક્તિનું મર્ડર કરાવેલું હતું. ત્યારે હાઈકોર્ટ દ્વારા એને સજા આપવામાં આવી હતી. તો આ સેમ ઘટના છે. આમાં ઘરે પોતાના ફાર્મ હાઉસ પર કાવતરું રચાય છે અને નવનીતભાઈ પર હુમલો થાય છે. તો આ ઘટનામાં તમે કેમ ધરપકડ નથી કરતા? અને કોળી સમાજના તમામ દિગ્ગજોએ કીધું છે કે ભાઈ આ અમે નવનીતભાઈની સાથે છે, આ અંગે સચોટ અને સાચી તપાસ થઈ જોઈએ. તો તમે હજી શા માટે ઢીલી તપાસ કરો છો? તમે એસઆઈટી નિમિત્ત છે તો એસઆઈટી કામગીરી કરી રહી છે, પણ આટલી ગોકુળ ગાયની ગતિએ તમે કામગીરી કરશો તો 60 દિવસ તો ચાલ્યા જવાના છે. ચાર્જશીટ બનાવવાનો ટાઈમ આવી જશે. આવું શા માટે? માત્ર ને માત્ર કોળી સમાજ સાથે શા માટે આવું? અને હર્ષભાઈ સંઘવી આ અંગે એક પણ વાર હજી બોલ્યા નથી. તેમને બોલવું જોઈએ કે ભાઈ અમે કોઈ પણ સમાજને અન્યાય નહીં થવા દઈએ. માયાભાઈ કેમ ખુલ્લીને આવતા નથી? ભાઈ મારો દીકરો જો હકીકતમાં આરોપી હશે તો ન્યાયતંત્ર એની સાચી દિશામાં કામ કરશે. તો માયાભાઈ પણ આજ દિન સુધી નથી બોલ્યા આ અંગે. તો કોળી સમાજને આટલો બધો અન્યાય થાય તો કોળી સમાજના યુવાનોને છેલ્લી ઘડીએ પોતાની આત્મવિલોપન કરવાની ફરજ પડી રહી હોય ત્યારે તેમને વિચારવું જોઈએ કે કોળી સમાજ ખરેખર રીબાઈ રહ્યો છે, પીડાઈ રહ્યો છે. કિશનભાઈ, આજે 14 લોકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. એમણે તો લીગલ ટીમ છે સાથે કોઈ વાતચીત કરી હતી? જી, અમારી સાથે એવી કોઈ ચર્ચા નથી કરી, પણ ચોક્કસપણે કોઈ પણ અમારા સમાજનો યુવાન આ ન્યાયની લડાઈ માટે નીકળે ત્યારે અમારે એને બાજુમાં ઉભા રહેવાની ફરજ છે અને અમે એમની સાથે જઈએ. અને મેં બધાને ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તમામ લોકોના ફોન સ્વિચ ઓફ હતા. પરંતુ અમારા ધ્યાન ઉપર આવ્યું હતું કે 2 લોકો આમાંથી સ્થળ સુધી પહોંચવાના છે અને હું તેમને મદદ કરવા માટે સ્થળ સુધી પણ ગયો હતો. આજના દિવસમાં તેમની સાથે છું અને એમના જામીન માટેની વ્યવસ્થા કરવા માટે પણ હું અત્યારે મહુવા જઈ રહ્યો છું. ઓકે. જ્યારે આ ઘટના બની છે, બરાબર, જે આખી લીગલ ટીમ છે એ છેલ્લે એસઆઈટી ની ટીમને ક્યારે મળી છે? લીગલ ટીમના અમારા એસઆઈટી લીગલ ટીમમાંથી અમારે ચોક્કસ બધા મળવા નથી જવાના. એક અમારા પ્રતિનિયુક્ત કરેલા વ્યક્તિ છે, મુકેશભાઈ ઢાપા છે, જે પ્રોપર મહુવાના છે. એ લીગલ ટીમના વતી એસઆઈટીના અધ્યક્ષને મળી રહ્યા છે અને ડે ટુ ડે તેમને રિપોર્ટિંગ પણ માહિતી પણ આપી રહ્યા છે. અને જે કંઈ પણ કાચું કપાતું અમે એમનું ધ્યાન દોરી રહ્યા છીએ. અમે એમને સલાહ ન આપી શકીએ. મેં પહેલા પણ કીધું, આઈપીએસ કક્ષાના વ્યક્તિ છે, અમે એમને સલાહ નહીં, પણ માત્ર ને માત્ર ધ્યાન દોરી શકીએ છીએ કે આ દિશામાં તમે કામ કરો તો ચોક્કસપણે કોઈક વસ્તુ તમને પ્રૂફ મળશે. હવે આજે તમે અત્યારે મહુવા જઈ રહ્યા છો, 2 વ્યક્તિ અને સાથે સાથે ગઈકાલે બીજા લગભગ 12 કે 13 વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. આ બધા માટે લડવાના છો? જી, બધા માટે.
બધા લોકો અમારા કોળી સમાજના યોદ્ધાઓ માટે અમારી તત્પરતા છે. મહુવાથી પતાવીને અમે ડાયરેક્ટ તળાજા જવાના છે. બાકીના લોકોને તળાજા રાખ્યા છે. એમની જોડે અમારે ટેલિફોનિક ચર્ચા થઈ ગઈ છે અને મેં કીધું છે કે મહુવાની જે કામગીરી છે પતાવીને અમે તળાજા પોલીસ સ્ટેશન આવીએ છીએ. કિશનભાઈ, સવાલ હજુ એક એ છે કે હમણાં આજના દિવસ અને કાલના દિવસમાં એક ઓડિયો છે, વાયરલ થયો છે. એક ઉત્તમભાઈ કરીને છે કે જેમણે હથિયાર નાજુને આપ્યા હતા અને એ જ નાજુએ એ જ હથિયાર વડે જે આ નવનીત બાલદિયા છે એમને માર માર્યો છે. ઉત્તમભાઈ અને નવનીતભાઈ આ બંનેનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. એ તમારા સુધી પહોંચ્યું છે? જી, પહોંચ્યું છે અને મારા ધ્યાન પર આવ્યું છે. અમે નવનીતભાઈ શરૂઆતમાં જ એકવાર કીધું હતું કે અમારા ગામમાંથી અમને હથિયારો પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. એ ઓડિયો જૂનો છે. જે તે ટાઈમે નવનીતભાઈ આ અંગે મીડિયામાં પણ એમને સ્ટેટમેન્ટ આપેલું છે કે ભાઈ હથિયારો રહ્યા એ મારા વિસ્તારમાંથી જ આપવામાં આવ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક એ જે ગામના લોકો હોય, ગામના લોકો વચ્ચે વિવાદ અને વિવાદ ન થાય તેટલા માટે નવનીતભાઈ તે અંગે ખુલાસા નહોતા કર્યા. પણ આજે રેકોર્ડિંગ પણ બહાર આવ્યું છે એટલે પોલીસે તે દિશામાં પણ કામ કરવું પડે અને કોના કહેવાથી હથિયારો આપ્યા હતા તેનું પણ નિવેદન નોંધવું છે. અને એસઆઈટીની ટીમ દ્વારા આજ દિન સુધી નવનીતભાઈનું કેમ નિવેદન નથી લેવામાં આવ્યું તે પણ અમારા ધ્યાન ઉપર આવ્યું છે. એટલે જી, ચોક્કસપણે નવનીતભાઈના નિવેદન અંગે પણ અમે તેઓને રજૂઆત કરવાની છે કે નવનીતભાઈ પાસેથી કોઈ માહિતી તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો. નવનીતભાઈ તમારી સાથે છેલ્લે વાતચીત કરી, તમે એમને મળવા માટે ગયા હતા? જી, અમે મળવા માટે ગયા હતા થોડા દિવસ પહેલા. 3 કે 4 દિવસ પહેલા અમે નવનીતભાઈના ઘરે મુલાકાત કરી છે. નવનીતભાઈ સાથે બધી લીગલ ટીમ અંગે પણ ચર્ચા કરી છે અને ભવિષ્યમાં જો આમાં હાઈકોર્ટના એડવોકેટોને જોડવા પડે તો તેમની એ પણ તૈયારી છે અને એ પણ જો એમને ચર્ચા કરેલી છે. હા, 2 દિવસ પહેલાનું એક કોળી સમાજના નેતા પુંજાભાઈ વંશનું નિવેદન છે કે કોળી સમાજમાં સંગઠન એટલા વધી ગયા છે તો બધા લોકો સાથે નથી થઈ શકતા, વિભાજન વધારે થઈ રહ્યું છે. ગઈકાલે ગોંડલની અંદર વીર ભગવાન માંધાતાસિંહ છે એમની શોભાયાત્રા નીકળી હતી. એ સમય દરમિયાન પરસોત્તમ સોલંકીએ પણ એવી વાત કરી છે કે કોળી સમાજ હવે કોઈ એક ગ્રુપ ચલાવે, અલગ અલગ ના કરે. આ બધા એક થશે તો ન્યાય મળશે એવું લાગે છે, ભવિષ્ય હોય, ભૂતકાળ હોય કે પછી કોઈ પણ ઘટના બને ત્યારે? જી, ચોક્કસપણે બધાને એક થવું જોઈએ. ક્યાંક ને ક્યાંક ગ્રુપલિઝમ અને માત્ર સંગઠનોમાં અમારો સમાજ વહેંચાઈ ગયો તે વાત સાચી છે. પણ પરસોત્તમભાઈ સોલંકીએ આહવાન કર્યું છે તો ક્યાંક ને ક્યાંક આ દિશામાં ચોક્કસપણે અમે બધા કામ કરીશું, સાથે મળીને કામ કરીશું. જ્યાં પણ નાના મોટા મનભેદ હોય તે બધા અમે પૂરા કરી અને બધાને એક મંચ પર લાવવા માટે અમે પ્રયત્ન હાલમાં પણ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ કરવાના છે. અને પરસોત્તમભાઈએ કીધું છે એટલે ચોક્કસપણે તમામ લોકો એમાં જોડાશે અમે એવું માનીએ છીએ. ક્યાંક ને ક્યાંક જો કોઈને કાંઈ પણ વાદ વિવાદ હોય તો અમે તેનો અંત લાવવા માટે સંપૂર્ણ અમે તૈયારી કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં બધા એક સાથે એક સ્ટેજ પર લાવવાની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે. કિશનભાઈ, અલગ અલગ જગ્યા પર કોળી સમાજના લોકો છે, ઠાકોર સમાજના લોકો છે, આવેદન આપી રહ્યા છે. હવે આ આવેદન પત્ર આપવાથી લાગે છે કે ન્યાય મળે? એ તો સરકારની માણસો છે, ઉપરથી સરકાર જે ઓર્ડર આપે છે એ જ થવાનું છે. જી, ચોક્કસપણે હું તો આપને કહેવા માંગીશ કે આવેદનોના ઢગલા થયા છે સરકારમાં. કલેક્ટર કચેરીઓમાં તે સળગાવી દેવામાં આવતા હોય છે. કોઈ દિવસ તેને ધ્યાને લેવામાં આવતા નથી. અમે આજ દિન સુધી અમારા લડવૈયા યોદ્ધાઓએ કોઈ પણ અત્યારે આ અંગે આવેદનો ભાવનગર ખાતે આપેલ નથી. અમે પહેલેથી નિશ્ચિત કર્યું હતું અમારે આવેદન દેવાનું નથી. જ્યાં સુધી લડવું પડે ત્યાં સુધી રસ્તા પર ઉતરવું પડે તો રસ્તા પર ઉતરવાની તૈયારી છે. આંદોલન કરવા પડે આંદોલન કરવાની તૈયારી છે. આશ્ચર્યજનક કાર્યક્રમો આપવા પડે આશ્ચર્યજનક કાર્યક્રમોની પણ સંપૂર્ણ તૈયારી છે. અમે આવેદનો આપવાના નથી કારણ કે અમે ભૂતકાળમાં વર્ષોથી આવેદન આપતા આવ્યા છીએ. આવેદનોથી આજ દિન સુધી સરકારનું પેટનું પાણી પણ હલ્યું નથી. ત્યારે અમારી લડાઈ છે અને લડાઈ લડવાના છે, તાકાતથી લડવાના છે અને આવનારા દિવસોમાં જે કાંઈ પણ કરવું પડે તમામ જિલ્લાઓમાં તમામ આગેવાનોને મળીને એક સાથે રાખીને કરવાના છીએ. એટલે ચોક્કસપણે અમે આ મુદ્દો મૂકવાના નથી. મુખ્ય આરોપીને હજુ સુધી બોલાવવામાં નથી આવ્યો તો એમના માટે શું લડત છે? જી, ચોક્કસપણે એ પણ મુદ્દો છે. હું તમને કહું છું કે અમે એસઆઈટીની ટીમને વારંવાર કહીએ છીએ, પોલીસના ધ્યાન પર છે એક વિડીયો છે એના ફાર્મ હાઉસનો છે, તો તમે એ અંગે તો તપાસ કરો. એ ફાર્મના ફૂટેજ તો લ્યો. પછી તમે જ્યારે ફૂટેજ લેવા જશો 10 દિવસ પછી તમે એમ કહેશે કે ભાઈ અમારે 7 દિવસની સ્ટોરેજ હતી, 10 દિવસની સ્ટોરેજ હતી, વિડીયો ડિલીટ થઈ ગયા છે. કેમ તમે તપાસ નથી કરતા? આટલી હદે પોલીસ પણ ડરતી હોય એવું મને લાગે છે. પોલીસ શા માટે ડરે છે? જે ફાર્મ હાઉસનો વિડીયો છે તે દિશામાં કેમ તમે તપાસ નથી કરતા કે આ વિડીયો ક્યારનો છે, માર માર્યા પછીનો છે, માર માર્યા પહેલાનો છે? તે અંગે પણ હજી પોલીસ અકબંધ પોતાનું ગુપ્તતા જાળવતી હોય તે રીતે ચૂપ બેઠી છે. પોલીસને એટલીસ્ટ ઈ ફાર્મ હાઉસ અંગે ન્યાના ફૂટેજ તો લેવા જોઈએ ને. ઈ ફાર્મ હાઉસમાં વિડીયો ત્યાં કેમેરા છે તો તમે ઈ કેમેરા લેવા, ઈ ફૂટેજ લેવા શા માટે નથી આજ દિન સુધી? તે પણ એક પ્રશ્નાર્થ છે. માત્ર ને માત્ર શું તમારે વગ ધરાવતા
આ જે આર્થિક વર્ગ ધરાવતા અને ભાજપના સત્તાધારી લોકો સાથે સંકળાયેલા વ્યક્તિઓને જ મદદ કરવાની છે. સામાન્ય ગરીબ લોકોને મદદ પોલીસે નથી કરવાની. આ પ્રશ્ન જ છે મોટો કે ભાઈ તમે જગ જાહેર છે, તમે એક જગ્યાએ બેઠા છો, ત્યાંના ફૂટેજ છે અને તમે એ દિશામાં કામ ન કરો તો કેટલા મહદઅંશે વ્યાજબી છે. ક્યાંક ને ક્યાંક સરકાર, પોલીસ તંત્ર બધા એકબીજાથી મળેલા હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ અમારી લડાઈ છે તે ન્યાય માટેની લડાઈ છે. સત્યમેવ જયતે. અમે અસત્યની સામે લડવાના છીએ, અહિંસાના માર્ગે લડવાના છીએ. જરૂર પડે જ્યાં પણ રસ્તા પર ઉતરવું પડે અમારી સંપૂર્ણ તૈયારી છે. ભૂખ હડતાલ કરવી પડે તો ભૂખ હડતાલની પણ તૈયારી છે, પણ અમે આ મુદ્દો મૂકવાના નથી અને મૂકવાના નથી. કિશનભાઈ, અત્યાર સુધી તો અનેક એવી એસઆઈટીની ટીમની રચના થઈ હશે, હજુ સુધી ન્યાય મળ્યો હોય અલગ અલગ ઘટનામાં એવું કઈ સામે નથી આવ્યું. અહીંયા ફરી એક વખત એસઆઈટીની ટીમ મૂકવામાં આવી છે, બરાબર? એસઆઈટીની ટીમથી કઈ નહીં થાય તો પછી આ લીગલ ટીમ શું કરશે? જે ચોક્કસપણે અમે લીગલ ટીમ કાયદાકીય લડત તો લડવાના જ છીએ. હાઈકોર્ટ સુધી જવું પડે તો હાઈકોર્ટ સુધી પણ જવાના છે. પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નાર્થ એવો આવે છે, હાઈકોર્ટમાં જયા પછી પણ એ હાઈકોર્ટ દ્વારા પણ કોઈક ને કંઈક એસઆઈટી જેવી ટીમની રચના કરવામાં આવી છે. જેમ કે જયરાજસિંહ જાડેજા વાળી મેટરમાં નાર્કો ટેસ્ટ પ્રેમસુખ ડેલવે દ્વારા કરવામાં આવેલો, હાઈકોર્ટ દ્વારા જ કહેવામાં આવેલું. અંતે તો પોલીસ જ તપાસ કરે. એટલે અમારી સંપૂર્ણ તૈયારી છે કે જો આવનારા દિવસોમાં પોલીસ તંત્ર, ન્યાય તંત્ર જો અમને સાથ અને સહકાર ન આપે તો અમારી રસ્તા ઉપર ઉતરવાની તૈયારી છે. જે રીતે લડવું પડે તે રીતે લડવાની તૈયારી છે. આ સ્વતંત્ર ભારત દેશ છે અને એના અમે સ્વતંત્ર નાગરિક છીએ. હક અને હિત માટે તમામ સમાજોને લડવાનો અધિકાર છે. તો અમારો સમાજ પણ ક્યાંક ને ક્યાંક જો અન્યાય સહન કરતો હોય તો સમાજના તમામ લોકો સાથે મળીને આ સરકાર સામે લડવાની સંપૂર્ણ તૈયારી છે. બિલકુલ કિશનભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી આભાર વિધિબેન. કિશનભાઈ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.